રાણા રમતું મેલ, કનારે ચડ્યા કટક, ખત્રી ચોપટ ખેલ, ગોહિલ કાં લાગે ગળો. કે હે રાણજી ગોહિલ, જ્યારે એમ કહેવાય કે રાણજી ગોહિલનું રાજ રાણપુરમાં હતું અને રાણપુરના કવિરાજે એક દુહો કીધો. જ્યારે મોહમ્મદ શાહની ફોજ એનું દળકટક આવતું હતું ગોહિલના એ રાજ રાણપુર ઉપર, તો એ કવિરાજે કીધું કે હે રાણજી ગોહિલ, આ તારા રાજ ઉપર આક્રમણ થાય છે અને એ કનારા ગામ સુધી એનું કટક પૂગી ગયું છે અને તું હજી સૂતો કેમ છો? આ રમતું મેલ, આ ચોપટ ખેલ, ચોપાટના ખેલ હવે તને હારા ન લાગે, એટલા બધા મીઠા કેમ લાગે છે? અને ત્યારે એ ગોહિલ એમ કહેવાય કે ઢાલ તલવાર લઈને અને એ તૈયાર થઈ ગયો યુદ્ધ માટે અને એની 84 રાણી. વાત મારી એવી કહેવાની છે કે એ રાજપૂતાણી જેની એના જે રાણીઓ હોય એમ જેને 84 રાણી હતા, એ 84 રાણીઓની મર્યાદા કેવી કે હે રાજ, તમે આ યુદ્ધ માટે જાઓ છો તો તમે એમાં એમ કહેવાય કે લડતા લડતા વીરગતિ પામશો તો એ અમને કેવી રીતે ખબર પડશે? ત્યારે રાણજી ગોહિલે કીધું કે એક ધજાનો એક વાવટો લઈને એ ઉપર ફરકતો હોય ત્યાં સુધી માનજો કે હું જીવું છું. જો એ વાવટો પડી જાય તો સમજી લેવાનું કે હું હવે નથી રહ્યો. ત્યારે એ યુદ્ધમાં એ રાણજી ગોહિલ એમ કહેવાય કે એ દળકટકને મારતા મારતા એના સીમાડા ટપાડી દે છે રાજના, અને એ જ્યારે પાછા વળે ત્યારે એ જીતની ખુશીમાં એને જેને એ વાવટો પકડ્યો હોય એ ભૂલમાં નીચે મૂકી દે છે. આ જોતા રાણીઓએ 84 એની રાણીઓ અને 84 રાણીઓ એમ કહેવાય કે જોહર કરી દીધો. અને અહીંયા રાણજી ગોહિલ આવે છે અને જોવે છે તો એમ કહેવાય કે એ રાણીઓ કોઈ એમાં હોતી નથી. ત્યારે ફરી એકવાર એ રાણજી ગોહિલ એમ કહેવાય કે હવે કાંઈ મારું જે હતું એ તો હવે વયું ગયું, એટલે ફરી એકવાર પાછા યુદ્ધે ચડે છે અને જે દળકટક પાછું વળી ગયું હતું એને પાછું લલકારે અને પછી એ યુદ્ધમાં કાયમ આવે છે. બસ, જય માતાજી.